નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર જોરાવર પેલેસમાં પડેલા ટેમ્પામાં આગ લાગતા દોડધામ. ફાયરની મદદથી આગ ઉપર મેળવ્યો કાબુ. લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા ઠાકોર સેનાની બેઠક યોજાઈ. ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આપવા કરી માંગ. પિતાની યાદોને તાજી રાખવા એક પરિવાર શાળામાં 20 વર્ષથી બાળકોને કરાવે છે તિથિ ભોજન. જુઓ સંપૂર્ણ ન્યૂઝનો વિશેષ અહેવાલ. થરાદ પંથકમાં અકસ્માતનો સિલસિલો યથાવત. બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત, 2 વ્યક્તિને ઈજા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર જોરાવર પેલેસમાં પડેલા ટેમ્પામાં કોઈ અગમ્ય કારણસર આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આ અંગેની જાણ લોકોને થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બનાસકાંઠામાં આગના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. પાલનપુર જોરાવર પેલેસમાં પડેલા ટેમ્પામાં આજ રોજ કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે આજુબાજુથી લોકો એકત્ર થઈ ગયા હતા અને પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરનો સ્ટાફ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ટેમ્પો R&B વિભાગનો હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી, જેથી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમી આવી એટલે ઉનાળાની શરૂઆત થઈ ગઈ. દૂર દૂરથી અવરજવર કરતા લોકો માટે પાણી પરબો પણ મૂકવામાં આવતી હોય છે. પાલનપુરમાં પોલીસ લાઇનમાં રહેતા દાતા નીતિનકુમાર બાબુલાલ પરમાર જે આ કાળઝાળ ગરમીમાં પાણીના કુંડા લાવ્યા છે અને પાલનપુરના દિવ્યાંગ વ્યક્તિઓને બકુલચંદ્ર વી પરમાર અને કપિલ એસ ચૌહાણના સહયોગથી રવિવારે દિવ્યાંગોને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે બનાસકાંઠા દલિત સંગઠનના પ્રમુખ દલપતભાઈ ભાટિયા, ખોડલા પ્રાથમિક શાળા શિક્ષક બકુલચંદ્ર વી પરમાર, બનાસ દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી શ્રી કપિલ ચૌહાણ, બનાસકાંઠા જિલ્લા વિકલાંગ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિનેશભાઈ મકવાણા હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા મોટા ભાગના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ હજુ બનાસકાંઠા લોકસભાના ઉમેદવારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારે કોંગ્રેસ હજુ ઉમેદવારોનું સિલેક્શન કરી રહી છે. ત્યારે થરા ખાતે ઠાકોર સમાજની બોર્ડિંગમાં ઠાકોર સેના દ્વારા લોકસભાની ચૂંટણીના પગલે બેઠક યોજવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ ડીડી ઝાલેરા, કાંકરેજ તાલુકા ઠાકોર સેના પ્રમુખ દિનેશજી ઠાકોર, મુકોશજી ઠાકોર તેમજ અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઠાકોર સેનાની પક્ષ દ્વારા કરવામાં આવેલ અવગણના બાબતે પોતાનામાં રોષ જોવા મળ્યો હતો. બનાસકાંઠા અને પાટણમાં ઠાકોર સમાજના ઉમેદવાર મૂકવામાં આવે તેવી પ્રબળ માંગ કરી હતી. તેમજ ડીસાના ભોયણ ખાતે પણ ઠાકોર સમાજની બેઠકો યોજાઈ હતી. પાટણ અને બનાસકાંઠામાં જે પક્ષ ઠાકોર સમાજની ટિકિટ આપશે તેને સમર્થન આપવામાં આવશે તે પ્રકરણે ચર્ચાઓ કરવામાં આવી હતી. એમુબા વાઘેલા, સંપૂર્ણ ન્યૂઝ, કાંકરેજ. સરકાર માટે લડતું સંગઠન છે. ત્યારે આ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટણ અને બનાસકાંઠાની અંદર અમારું ખૂબ મોટું વિશાળ સંગઠન છે. ત્યારે અમારી ચોખ્ખી અને સ્પષ્ટ માંગ છે કે પાટણ અને બનાસકાંઠાની અંદર ઠાકોર સેનાનો જ ઉમેદવાર મૂકવામાં આવે, જેથી કરીને જંગી બહુમતીથી અમે જીતાડશું. એટલે પાર્ટી ખૂબ ધ્યાને રાખી અને ઠાકોર સેનાના ઉમેદવારને મૂકે, નહીંતર પાછળનું પરિણામ ભોગવવાનું પાર્ટીને રહેશે એવી ચોખ્ખી. ખાસ એક એવી શાળા કે જ્યાં છેલ્લા 20 વર્ષથી દાતા તિથિ ભોજન આપીને દાન કરે છે. ભોજન ઉપરાંત બાળકોને ઉપયોગી વસ્તુઓ 20 વર્ષથી અવિરતપણે આપતું દાન શા માટે આ દાતા 20 વર્ષથી કરી રહ્યો છે? સેવા યજ્ઞ જોઈએ આ અહેવાલમાં. પાલનપુર તાલુકાના ઝઘાડા ગામની પ્રાથમિક શાળાની વાત કરીએ તો છેલ્લા 20 વર્ષથી દાતા દ્વારા તિથિ ભોજન અપાઈ રહ્યું છે અને બાળકોને ઉપયોગી વસ્તુ પણ આ દાતા દ્વારા દાન કરવામાં આવી રહી છે. ત્યારે અવિશ્વાસથી સેવા યજ્ઞ શા માટે? આ દાતા પોતે પણ આ શાળામાં ભણ્યા નથી, અભ્યાસ કર્યો નથી, છતાં પણ આ શાળાના બાળકો માટે અવિરત સેવા યજ્ઞ ઝઘાડા પ્રાથમિક શાળામાં દાતા ભગવાનભાઈ, જેમના જેમ એટલે પિતા 50 વર્ષ અગાઉ આ શાળામાં અભ્યાસ કરતા અને આ શાળામાં આ દાતાના પિતાએ અભ્યાસ કર્યો હોવાથી આ શાળાનું ઋણ ચૂકવવા અને પોતાના પિતાની યાદગીરી સચવાઈ રહે
અને પોતાના વતનનું ઋણ પણ ઉતરે એને લઈને આ સેવા યજ્ઞ છેલ્લા 20 વર્ષથી દાતા કરી રહ્યા છે. બાળકોનું પણ સમય સમયે ધ્યાન રાખીને દર વર્ષે તિથિ ભોજન અને બાળકોને ઉપયોગી વસ્તુ આપીને શાળાના બાળકોને પ્રોત્સાહિત કરે છે. ત્યારે સમગ્ર સમાજ અને સમગ્ર ગામની એક પ્રેરણા આપી જાય છે કે શાળાનું ઋણ અને વતન ઋણ ઉતારવા માટે આ પ્રકારનું તિથિ ભોજન અને બાળકોને ઉપયોગી થવાના હેતુથી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આજના આ બાળકોના આનંદના પ્રસંગે મારા ગામના વડીલ મિત્રો હાજર રહ્યા અને આ જે બાળકોનો આનંદ છે એનો લાભ હું છેલ્લા 20 વર્ષથી લઈ રહ્યો છું. અને આ બાળકો પોતાના ભણતરમાં જે કંઈ વસ્તુઓ ઉપયોગી હોય એ ઉપયોગી વસ્તુ આપવાનો દર વર્ષે હું પ્રયત્ન કરું છું. અને આ મારા ગામનું જગાણા ગામનું બહુ મોટું ગૌરવ છે કે આ ગામના ઘણા બધા લોકો ડૉક્ટર, એન્જિનિયર, પોલીસમાં અને મોટામાં મોટું ગૌરવ છે અમારા માનનીય શ્રી હરિભાઈ કે જેઓ કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી છે. એવા એ પોતે પણ આ જ શાળામાં ભણેલા છે અને મારા સ્વર્ગસ્થ પિતાશ્રી આ શાળામાં ભણતા હતા. એમને ધ્યાને રાખી અને આ મારી ફરજ હું પૂરી કરી રહ્યો છું. આજે જગાણા પ્રાથમિક શાળામાં આજના તિથિ પૂજનના સન્માનીય દાતા ભગવાનભાઈ કે જેઓ શ્રીના પિતાશ્રી નાણાદાર કાકા આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા અને એમના નિમિત્તે સતત તિથિ પૂજન અને શાળાના બાળકો માટે જરૂરી ચીજવસ્તુઓ હર હંમેશ છેલ્લા 20 વર્ષથી આપે છે. અને આજની તારીખે આદરણીય ભગવાનભાઈ અને બીમળાબેને એમના પરિવાર દ્વારા બાળકોને શીરો, શાક, દાળ ભાતનું તિથિ ભોજન તેમજ શાળાના તમામ બાળકો માટે તેમજ બાળ મંદિર માટે પણ એક સારા બગલ તેલો જે શાળામાં એક એમનો ઉપયોગી થાય છે એ બગલ તેલો આપ્યો છે. અને એકંદરે એની રકમ અંદાજિત 80,000 ઉપરની છે અને તેમનું 80,000 જેટલી માતબર રકમનું દાન બગલ તેલના સ્વરૂપમાં બાલ મંદિર અને ધોરણ 1 થી 8ના સરકારી પ્રાથમિક શાળાના બાળકોને આપ્યું છે. એ બદલ જગાણા પ્રાથમિક શાળા અને સમગ્ર જગાણા ગ્રામજનો વતીથી આવા દાતાઓ આ ગામમાં જન્મે અને હર હંમેશ બીજા દાતાઓને પ્રેરણા મળે એ જ આશયથી અમે પણ એમના આ કાર્યક્રમમાં સહભાગી થઈએ છીએ, એમને મદદ કરીએ છીએ અને તમામ શાળાના બાળકો, શિક્ષકગણ અને ગામના આગેવાનો દ્વારા હળી મળી અને તમામ પ્રસંગો અમે ઉજવીએ છીએ. થરાદના વામીમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરે માતાજીની તિથિ ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે ડાયરો સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગામના નાગરભાઈ, અરવિંદભાઈ, કિરણભાઈ સહિતના ધર્મપ્રેમી લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. રાત્રે ડાયરામાં સુરેશ કાપડી, શ્રીરામ જોશી, આરતી બારોડ સહિતના નામાંકિત કલાકારો મોડે સુધી ડાયરાની રમઝટ બોલાવી હતી. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. થરાદ પંથકમાં દિન પ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે, જેના પગલે લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. 2 દિવસ અગાઉ થરાદ-ડીમા હાઈવે ઉપર ટ્રેક્ટર અને ગાડીનો અકસ્માત સર્જાયો હતો. વાહનોને ભારે નુકસાન થયું હતું તેમજ ચાલકોનો આબાદ બચાવ થયો હતો. તેમજ થરાદ-ડીસા હાઈવે ઉપર બાઇક ચાલકને બચાવવા જતા બુલેટ ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો, જેમાં ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી અને થરાદની નર્મદા કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા ટ્રેક્ટર ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. તેમજ થરાદ-ડીસા હાઈવે ઉપર આવેલા કરણાસર પાટિયા નજીક આજરોજ ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલક ગંભીર ઈજાઓ થઈ હતી, જેના પગલે ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તેમજ ડમ્પર ચાલકો એકાએક બ્રેક મારતા ડમ્પર પલટી ખાઈ જતા ચાલકને ઈજાઓ થઈ હતી. આ ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવીને વધુ તપાસ હાથ ધરી છે. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર જોરાવર પેલેસમાં પડેલા ટેમ્પામાં આગ લાગતા દોડધામ. ફાયરની મદદથી આગ ઉપર મેળવ્યો કાબુ. લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા ઠાકોર સેનાની બેઠક યોજાઈ. ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આપવા કરી માંગ. પિતાની યાદોને તાજી રાખવા એક પરિવાર શાળામાં 20 વર્ષથી બાળકોને કરાવે છે તિથિ ભોજન. જુઓ સંપૂર્ણ ન્યૂઝનો વિશેષ અહેવાલ. થરાદ પંથકમાં અકસ્માતનો સિલસિલો યથાવત. બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત, 2 વ્યક્તિને ઈજા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.